સુરત શહેરની ઉત્તરાયણ પોલીસે આંતરરાજ્ય ગુનાહિત ગેંગ સામે મોટી સફળતા મેળવી છે। અમદાવાદના ચર્ચાસ્પદ અપહરણ કેસમાં સંડોવાયેલા 2 આરોપીને ભોગ બનનાર મહિલા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં એક રાજસ્થાનના પોસ્કો કેસમાં 20 વર્ષથી સજા ભોગવી રહેલો પેરોલ જમ્પર હોવાનું પણ સામે આવ્યું છે। આરોપીઓ પાસેથી ચોરીની થાર કાર સહિત મહત્વના પુરાવા મળ્યા છે, જ્યારે હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં થયેલી અનેક 4 વ્હીલ વાહન ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશને મળેલી બાતમીના આધારે પોલીસે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી ગેવરચંદ ઉર્ફે અભિષેક ગુજ્જર રાજસ્થાનના પોસ્કો કેસમાં 20 વર્ષથી સજા ભોગવી રહ્યો છે। પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો। આરોપીએ પોતાના સાગીરતો સાથે મળીને ફરિયાદીની પુત્રવધૂનું અપહરણ કર્યાનું બહાર આવ્યું છે। પોલીસે આરોપીના કબજામાંથી મહારાષ્ટ્રમાંથી ચોરાયેલી મહિન્દ્રા થાર કાર પણ કબજે કરી છે। તપાસ દરમિયાન આરોપીએ હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી અનેક સ્કોર્પિયો થાર, ક્રેટા, ટાટા હેરિયર, સફારી અને અન્ય વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।